નમસ્કાર દર્શક મિત્રો, હું શાસ્ત્રી દક્ષેશ કુમાર. આવતીકાલે એટલે શુક્રવાર અને શનિવારે પાંચમ તિથિ એટલે નાગ પાંચમ, વર્ષ પર્યંત એટલે આખા મહિનામાં બે પાંચમ આવે, શુક્લ પક્ષની પાંચમ અને કૃષ્ણ પક્ષની પાંચમ, એટલે 12 મહિનાની 12 દુને 24 પાંચમ આવે. 12 વખત આશ્લેષા નક્ષત્ર આવે. એટલે જે વ્યક્તિની કુંડલીની અંદર કાલસર્પ યોગ છે, આશ્લેષા નક્ષત્રમાં જન્મ છે, અથવા તો વિષ યોગ વિશાખે યોગ થયો છે કે પતિ પત્નીના પ્રેમની અંદર અમૃતની જગ્યાએ ઝેર છે, તેવા લોકોએ અત્યારે જે મંત્ર આપવામાં આવે છે એ મંત્રનું શ્રવણ જો નિત્ય કરવામાં આવે તો પણ નાગદેવની કૃપાથી મંત્રના શ્રવણથી અથવા તો મંત્રના જપ દ્વારા જે પણ કલુષતા છે, વિષ છે, એ દૂર થાય છે, દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે. તો આ જે મંત્ર છે મંત્રનું શ્રવણ કરવું અને નિત્ય શ્રવણ કરવું, એટલા માટે આ મંત્ર આપને જણાવવામાં આવે છે. તો મંત્રનું શ્રવણ આ રીતે છે: અનંતમ વાસુકી શેષમ પદ્મનાભમ ચકંબલમ શંખપાલમ ધાત્રરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા એતાની નવનામાની નાગાનાંચ મહાત્મનઃ સાયંકાલે પઠે નિત્યમ પ્રાતઃ કાલે વિશેષતઃ તસ્મૈ વિષભયમ નાસ્તે સર્વત્ર વિજયી ભવેત. આ સર્પસ્તોત્ર છે અને સર્પસ્તોત્રનું પ્રાતઃકાલ અને સાયંકાલે જો પઠન કરવામાં આવે, શ્રવણ કરવામાં આવે, તો જીવનમાં જે પણ દુઃખરૂપી જે વિષ છે એ વિષ તમામ પ્રકારના દૂર થતા હોય છે અને નાગદેવની કૃપાથી ધન સમૃદ્ધિ, લક્ષ્મી અને પતિ પત્નીમાં પ્રેમની વૃદ્ધિ થતી હોય છે. હર હર મહાદેવ.